શ્રી દત્ત પ્રસન્નોસ્તુ. ઓમ શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન. ગુજરાતની પ્રજાને દત્તભક્તિથી અવગત કરાવી, દત્તભક્તિનું સાહિત્ય અર્પી, દત્તભક્તિનું કહેલું લગાડનાર રેવાના યોગી અને નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજને કોટી કોટી નમન. બુંદમાં સાગર સમાય તેમ વિરાટ દત્ત અવતારની લીલાઓ દત્તબાવની રૂપી હોડીમાં સમાયેલ છે, જેના પઠનથી ભવસાગર પાર ઉતરાય છે. અવધૂત શ્રીની આવી અલૌકિક કલ્પવૃક્ષ સમ રચનાને સમજીને કરીએ તો વધારે ફળદાયી નીવડે છે. સરળતા, નમ્રતા અને વિદ્વતાના ત્રિવેણી સંગમ સમ વડોદરાના શ્રી મયુરભાઈ દવે શાસ્ત્રીજીની પ્રાંજલવાણીમાં આ સંજીવની સ્તોત્રને સમજીએ. આજે દત્તબાવનીની 2 થી 7 પંક્તિને વ્યવહારિક ઉદાહરણ સાથે સમજીએ. અત્રનસૂયા કરી નિમિત્ત પ્રગટ્યો જગ કારણ નિશ્ચિત, બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર, અંતરયામે સતચિત સુખ, બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ, જોડી અન્નપૂર્ણા કરમાય, શાંતિક મંડલ કર સોહાય, ક્યાંય ચતુર્ભુજ સડભુજ સાર, અનંત બાહુ તું નિરધાર, આવ્યો શરણે બાળ અજાણ, ઊઠ દિગંબર ચાલ્યા પ્રાણ. પણ પરમાત્મા એવી કૃપા કરે છે, કોઈ દંપતીનો પ્રેમ ભાવ અતિશય વધે ત્યારે પથ્થરમાંથી પણ પ્રગટ થાય છે. અત્રિ અનુસારનો એવો પ્રેમ વધ્યો, એમનું ચરિત્ર બધું બહુ વિસ્તારનું છે, પણ એ એમના પ્રેમના ફળ સ્વરૂપે એ પોતે પ્રગટ થયા છે. અત્રિ અનુસાર કરી નિમિત્ત પ્રગટ્યો જગત કારણે છે, જગતના માટે પ્રગટ થયા છે દત્તાત્રેય ભગવાન. માગસર સુદ પૂર્ણિમાના દિવસે પોતે માહુરગઢ ઉપર જે સહ્યાદ્રી શિખર છે ત્યાં અત્રિ અનુસાર માતાનો આશ્રમ છે, કેટલાય લોકોએ ત્યાંની યાત્રા કરી પણ હશે. એ જગ્યાએ એમનું પ્રાગટ્ય થયું હતું. માગસર સુદ પૂર્ણિમાના દિવસે પ્રદોષ સમયે અત્રિ અનુસૂયા, અને ત્યાં ગાતી વખતે બોલો અત્રિ અનુસૂયા છોડું નહીં પાડવાનું. બાપજીએ સંધિમાં લખ્યું આપણે સંધિ જ બોલવાની હોય. અત્રિ અનુસૂયા કરી નિમિત્ત પ્રગટ્યો જગત્કારણ છે, જગતના માટે તો પ્રગટ થયો છે, ભલે નિમિત્ત એમને બનાવ્યા. રામ પ્રગટ થયા છે કૌશલ્ય અને દશરથના નિમિત્તે, જગતના માટે પ્રગટ થયા છે, પણ એમને નિમિત્ત બનાવી પ્રગટ થયા છે. બાપજી પ્રગટ થયા છે જગતના માટે, પણ વિઠ્ઠલ પંત અને રૂકમાબાને નિમિત્ત બનાવ્યા છે. કોઈ દંપતીને નિમિત્ત બનાવીને પ્રગટ થાય. બાળક તરીકે પ્રગટ થવાનું છે એટલે કોઈ દંપતી તો જોઈએ જ, પણ દંપતીને એમની પાત્રતા જોઈને ભગવાન એમને માતા પિતા તરીકે સ્વીકારે છે અને ભાઈ પ્રગટ થાય. બાળક થવાનું એટલે શું? માતા પિતાને આધીન થઈને રહેવાનું. માં નવડાવે ત્યારે નવાનું, ખવડાવે ત્યારે ખાવાનું, ઊંઘાડે ત્યારે હોઈ જવાનું. જગતનો નાથ એક સંકલ્પથી આખી સૃષ્ટિનું સર્જન કરી શકે છે, પણ પ્રેમ જુએ છે ત્યારે એનો બાળક થઈ જાય છે. તું રાખી સમ રહીશ, સંપૂર્ણ પોતાની જાત આપી દેશે. તો અત્રિ અનુસૂયાને નિમિત્ત બનાવીને તમે જગતના માટે પ્રગટ થયા. જગતના જીવો આજે છે ને, બધાના દુઃખનું કારણ શું છે? બધા જ દુઃખી છે, દરેકને પ્રોબ્લેમ છે. તમે પૂછો તમારા પ્રોબ્લેમનું કારણ શું? કોઈ કે પૈસા નથી, કોઈ કે તબિયત સારી નથી, કોઈ કે પત્ની સારી નથી, કોઈ કે પતિ સારો નથી, કોઈ કે આમ નથી, છોકરા નથી, સૈયા નથી. આ બધા જ ખોટા કારણો છે. દત્તાત્રેય ભગવાનનું ચરિત્ર જ્યારે વિસ્તારથી સાંભળશો ત્યારે તમને ખબર પડશે એમાં આ વાત, કે આપણા દુઃખનું, આપણી બેચેની, આપણી ફરિયાદોનું કારણ માત્ર ને માત્ર આપણી સમજણની કચાશ છે. ઓનલી એન્ડ ઓનલી આપણી સમજણની કચાશ, જેને કહેવાય અજ્ઞાન. અજ્ઞાન એટલે કશું જ અઘરું નથી, એટલે જ્ઞાન કોઈ ગંભીર નથી. સમજણની પરિપક્વતા એને કહેવાય જ્ઞાન. અને જો સમજણ સુધરે તો જે પરિસ્થિતિમાં આપણે માથા પછાડીને રડીએ છીએ ને, એ પરિસ્થિતિમાં ઊભા થઈને નાચી શકીએ છીએ. ગ્રંથમાં એવા અસંખ્ય દ્રષ્ટાંતો છે. ઉપાસના કાંડમાં વાત આવે સ્વામી મહારાજની, જેમના પત્ની અન્નપૂર્ણા માતા લગ્ન કરીને સાસરીમાં આવ્યા, અને પછીથી જ્યારે આપણે 35મા વર્ષે માણગાંવ છોડ્યું અને નરસોવાડીમાં રહેવા ગયા. 1 વર્ષ ત્યાં રહ્યા હતા. એ વખતે અન્નપૂર્ણા માતા સ્વામી મહારાજના પત્નીએ એક બાળકને જન્મ આપ્યો. બાળકનો જન્મ થયો અને તરત મરી ગયો. એ મહિલાના
કાળજી કેવી વીતી હશે. 9 મહિના જેને પેટમાં રાખ્યો છે એ મહિલાના જીવનમાં સંસારિક સુખનો આ પહેલો જ સૂર્યોદય હતો. બાકી સાસરીબાઈને કોઈ સુખ જોયું નહોતું. પતિ વૈરાગી, પોતે વૈરાગ સ્વીકારેલો. રંગીન સાડી પહેરતા જ નહોતા, સફેદ સાડી પહેરતા હતા. પતિ મીઠું ને ખાંડ નહોતા ખાતા, એ પોતે છોડી દીધેલું સાસરીબાઈને. કોઈ લૌકિક સુખ જોયું નહોતું. પહેલું લૌકિક સુખ એક દીકરો આપ્યો ભગવાને, તરત બની ગયો. એ મહિલાએ કેવું ઘરનું કલ્પના કર્યું હશે, કલ્પના કરો. પણ સ્વામી મહારાજ એ વખતે એમને ખાલી જ્ઞાન આપ્યું, આત્મજ્ઞાન. અને આત્મજ્ઞાન આપ્યું. અન્નપૂર્ણા માતાએ જ્ઞાન એમના અંજામાં સ્થિર થયું ને, ગ્રંથમાં તમે ધ્યાનથી વાંચો તો બધાને ખબર હશે, એ વખતે ઊભા થઈને નાચ્યા છે. પોતાના પુત્રના મળદું જ્યાં પડ્યું છે જે જગ્યાએ શબ્દની પાસે, અને બોલ્યા છે, મી ગયેલે ચમકુન હોતા જ્ઞાન. હું તો ચમકી ગઈ કે સંસારમાં દુઃખ જ નથી કશું. બધા હંબક દુઃખો છે. સંસાર ખોટો, સંસારના સુખોય હંબક અને સંસારના દુઃખોય હંબક. બધું ખોટું. જૂઠા જગ મેં જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠા સબ સંસારા. બધું જ હંબક છે. રાત્રે આપણને સ્વપ્નમાં દુઃખ ને સુખ પડે, જાગા ભાઈ ખબર પડે, ઓજ તારી આના માટે હું રડતો હતો. સ્વપ્નમાં રાજાને જેવું થાય, એ રાજાને સ્વપ્નમાં કોઈ ભિખારી થઈ ગયો તો ભિખારીના બધા દુઃખ એ સપનામાં ભોગવે. જાગા ભાઈ ખબર પડે, ઓજ તારી, હું તો રાજા છું, મારે કોઈ દુઃખ જ નથી. યાદ રાખો, એ સપનાનું દુઃખ જે છે ને, સુખ દુઃખ પથારીમાં શરૂ થાય છે, પથારી પૂરું થાય છે. આ સંસારના બધા સુખો દુઃખો સ્વપ્નના છે. પ્રસૂતિ ગૃહમાં શરૂ થાય છે અને સ્મશાનમાં પૂરા થાય છે. પેલું સ્વપ્ન 5-7 મિનિટનું હોય છે અને આ સ્વપ્ન 70-80 વર્ષનું હોય છે. એટલું ધીરે એટલું આ બી સ્વપ્નો જ છે. એટલે એ અન્નપૂર્ણા માતા પોતાના પુત્રના સપની સામે ઊભા થઈને નાચ્યા છે. હું ખોટા દુઃખે રડતી હતી. એકનો એક દીકરો મરી જાય, કોઈ માં નાચી શકે છે? આ ગ્રંથ એનો સાક્ષી. અને એ સમજણ આપવા માટે દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા છે. અને જ્ઞાન એટલું જ છે. આ વાત નીકળી છે તો પૂરી જ કરી દઈશ. એ વાત એટલું જ છે. જ્ઞાન એટલે કોઈ ગંભીર બાબત નથી. જ્ઞાન કેટલું છે? હું આ 5 વાક્યો સાંભળી લેજો બરાબર. એને જ્ઞાનના વાક્યો કહેવાય છે. હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું સ્ત્રી પુરુષેતર પણ નથી. શરીરનું સુખે મારું સુખ નહીં, શરીરનું દુઃખે મારું દુઃખ નહીં. હું તો શરીરમાં રહેવા માટે આવ્યો છું. આ સુખે આવ્યો છું. આપણે બધા વિઝિટર છીએ અને આ શરીરમાં આપણે ટેમ્પરરી રહેવાનું છે અને પછી આપણે શરીર છોડીને આગળ જવાના છે. આપણે કોઈ મરવાના નથી, લખી રાખજો. આપણો જન્મ પહેલાં પણ આપણે હતા કોઈક જગ્યાએ. આપણે જન્મ્યા ત્યારે આપણા વડીલોએ શું કીધું? બાબો આવ્યો કે બેબી આવી? બાબો આવ્યો એટલે કોઈક જગ્યાએ હતો તે ફરતો ફરતો આ ઘરમાં આવ્યો, નવો નથી પેદા થયો, આવ્યો છે. અને મરી જાય ત્યારે શું કહીએ છે? શંકરભાઈ ગયા, છગનભાઈ ગયા. ગયા એટલે મર્યા નથી, અહીંથી ટ્રાન્સફર થયા. જન્મ મરણ જેવું કશું જ નથી. આ દત્તાત્રેય ભગવાન આપેલું જ્ઞાન છે કે શરીરનું સુખ આપણું સુખ છે જ નહીં, શરીરનું દુઃખ આપણું દુઃખ છે જ નહીં. આપણે શરીરને પોતાનું સ્વરૂપ સમજીએ છીએ એટલે સંસારના ફાલતુ દુઃખો રડાવે છે અને ફાલતુ સુખો લલચાવે છે. બાકી અવધૂતને સંસારનું કોઈ સુખ લલચાઈ શક્યું નથી અને સંસારનું કોઈ દુઃખ હલાવી શક્યું નથી. આ અવધૂત કક્ષા, સુપ્રીમ કક્ષા જેને કહેવાય. સુખ દુઃખની મન ઉપર અસર જ ના થાય, બહેરું થઈ જાય મન. આ સ્થિતિ આવે છે. એ જ્ઞાન દત્તાત્રેય ભગવાન આપવા માટે પ્રગટ થયા છે. એટલે લખ્યું, અર્ચન કરી નિમિત્ત પ્રગટ્યો જગતારણ નિશ્ચિત. જગતના માટે તો પ્રગટ થયો છે, આ જ્ઞાન આપવા માટે કે સંસારના જીવો ખોટા દુઃખે રડશો નહીં, ખોટા સુખે લલચાશો પણ નહીં. એ બધું જ હંબક છે. તમે સુખ જોતો તો ભક્તિમાં છુપાયેલું છે. સાચું સુખ માત્ર ભક્તિમાં જ છે, બીજે ક્યાંય નહીં. 80 વર્ષે કોઈ કહે છે છાતી ઠોકીને કે હું સુખી થઈ ગયો? કારણ કે છે જ નહીં. જે દિશામાં દોડે એ દિશામાં સુખ હતું જ નહીં. વ્યર્થ દોડી મર્યો કરમ કુટી. આ સ્થિતિ 80મા વર્ષે ખબર પડે છે. પણ સત્સંગ કર્યો હોય તો 40મા વર્ષે ખબર પડી જાય તો બેડો પાર થઈ જાય. એના માટે સત્સંગ હોય છે. અને આવા તેજસભાઈ જેવાની જરૂર હોય છે કે આવા આયોજન કરી બતાવે, બધાને લાભ મળે. એટલે વહેલા જાગી જવા માટે સત્સંગ હોય છે. અને એ દત્તાત્રેય ભગવાન કેવા છે? બ્રહ્મા હરિહરનો અવતાર. બ્રહ્મા હરિહરનો અવતાર. દત્તાત્રેય ભગવાન છે ને, એક જ એવો અવતાર છે 24 અવતારમાં કે જે બ્રહ્માજી, વિષ્ણુ અને મહાદેવનો સંયુક્ત અવતાર છે. એમનો એક મુખ બ્રહ્માજીનો છે, બીજું વિષ્ણુ ભગવાનનું, બીજું મહાદેવજીનું.
એટલે જે વિષ્ણુ ભગવાનના જેટલા અવતારો થયા રામ કૃષ્ણાદિ, એના એના ભક્તો પણ દત્તને ભજી શકે છે, શિવના ભક્તો પણ ભજી શકે છે, વૈષ્ણવો હોય કે શૈવ ઉપાસકો હોય, બધા માટે દત્તાત્રેય ભગવાન ઉપાસ્ય દેવ છે. કેટલી મોટી આ સગવડ છે, ઓલ ઇન વન. મુંબઈમાં બધું હોય છે ને, કેમેરો બી હોય ને બધું જ આવી જાય, A to Z, બેટરી હોય ને રેકોર્ડિંગ થાય ને બધું થાય. મોબાઈલમાં જે રીતના બધું હોય ના, ઓલ ઇન વન છે આ ભગવાન. એટલે બ્રહ્મા હરિહરનો અવતાર, સર્જને કરે, પાલને કરે અને સંહારે કરે, એને કશી તકલીફ નથી. એટલે વિષ્ણુના ભક્તો એને ભજી શકે, શિવના ભક્તો ભજી શકે, બ્રહ્માના ભક્તો કોણ હોય મોટે ભાગે? રાક્ષસો. એ હોય એમને ભજે. બધાનો ઈષ્ટદેવ છે. બ્રહ્મા હરિહરનો અવતાર, રામ એ વિષ્ણુનો અવતાર છે, કૃષ્ણ એ વિષ્ણુનો અવતાર છે, બીજા બધા પણ ઘણા બધા અવતારો છે. પણ હનુમાનજી એ મહાદેવજીનો અવતાર કહેવાય. પણ આ દત્તાત્રેય ભગવાન બ્રહ્માનો અવતાર, વિષ્ણુનો અવતાર ને શિવજીનો પણ અવતાર. સુંદરકાંડનો પાઠ કરો દત્ત ભગવાનની સામે બેસીને, સીધો જ હનુમાનજીને પહોંચે. હનુમાન ચાલીસાનો પાઠ કરો, શિવ મહિમ્નાનો પાઠ કરો, દત્ત ભગવાનની સામે બેસીને પહોંચે એમને. જે કરવું હોય તે કરો, રામની ઉપાસના કરો, કૃષ્ણની કરો, મહાદેવની કરો, દત્તને ઉપર સંબોધીને કરશો, સીધું જ એમને પહોંચી જશે. ઓલ ઇન વન. એટલે બધું બ્રહ્મા હરિહરનો અવતાર અને શરણાગતનો તારણહાર. એ તારણહાર છે પણ બધાનો નહીં. જે એના કામમાં જ રચા બચા હોય એના માટે નથી, પણ એ શરણાગતનો તારણહાર છે. શરણાગતનો તારણહાર એટલે જે એમને આધીન થઈને જીવવા તૈયાર છે એને શરણાગત કહેવાય. તું રાખે એમ રહીશ અને તું જીવાડીશ એવી રીતના જીવાડીશ. સંતો શરણાગતિથી જીવતા હોય છે. સંતોની શરણાગતિ બહુ ઊંચી હોય છે. બસ બાપજી પર એના અનુસંધાનમાં બોલેલા કે કોઈ છોકરાને સાયકલ જોઈતી હોય અને એ પોતાના બાપની પાસે માગવાને બદલે કોઈ કાકાને મામાને ઘેર માંગવા માટે જાય તો એનો અર્થ શું થયો? એને એના બાપને બનતું નથી. કાં તો એના બાપની હેસિયત નથી સાયકલ અપાવવાની, કાં તો એના બાપની દાન જ નથી અપાવવાની. પછી બાપજી બોલ્યા છે આગળ, અમારે ભગવાનને તો બધું હારું, એ મારો બાપ, મારે એને બધું હારું જ બને. એ તો દાતારનો દાતાર છે, જરાય કંજૂસ નથી. અમારે એને હારામાં હારું જ બને અને સર્વ સામર્થ્યવાન છે. પછી એને છોડીને હું દુનિયા પાસે હું કામ માગું? મારે દુનિયા પાસે માગવાની જરૂર હું? છોકરો બીજાની પાસે ક્યારે માગવા જાય? બાપો આપી શકાય, આપતો ના હોય, આપવાની હસત ના હોય તારે, અથવા એને છોકરા જોડે બનતું ના હોય. અમારે તો હારામાં હારું બને ભગવાન જોડે અને બધું જ આપી શકે છે અને એ અતિશય ઉદાર છે. માટે અમારે બીજા કશાની જરૂર જ નથી. આ ભાવની જે રહે એને કહેવાય શરણાગત. શરણાગતિની તો બહુ બધી વાતો છે, પણ બસ રામ રાખે તેમ હું હરિનો હરિસેવામાં રક્ષક, એ ભરોસો જાય નહીં અને હરિ જે કરશે તેમાં હિતનું એ નિશ્ચય બદલાય નહીં. આ વાત જો મગજમાં બેસી ગઈ તો આપણે શરણાગત થયા કહેવાય. આ શરણાગતિનો સિદ્ધાંત છે. હું હરિસેવામાં રક્ષક, એ ભરોસો જાય નહીં અને હરિ જે કરશે તેમાં હિતનું એ નિશ્ચય બદલાય નહીં. આટલી વાત જો મગજમાં બેસી જાય તો આપણે શરણાગત થયા કહેવાય. અને આપણે શરણાગત થઈએ તો એ તારણહાર છે શરણાગતનો. અને તારણહાર છે એટલે શું? ભવસાગરની પાર ઉતારનારો છે. આ આત્મજ્ઞાન વગર ભવસાગરની પાર ઉતરાતું નથી. એ તારણહાર છે. જન્મ મરણમાંથી છૂટવું હોય, મર્યા પછી ફરી કોઈ માના પેટમાં જવું ના હોય તો દત્તાત્રેય ભગવાનના ચરણનો આશ્રય કર્યા સિવાય છૂટકો જ નથી. એની કૃપાથી આત્મજ્ઞાન સિદ્ધ થશે, સ્થિર થશે બુદ્ધિમાં, તો જ ફરી માના પેટમાં જવાનો વખત નહીં આવે. બાકી આ સંસારમાં ડચકા લેવા આવવું જ પડશે વારંવાર. પુનરપી જન્મમ પુનરપી મરણમ જનની જઠરે પુનરપી શયનમ. ફરી કોઈ માના પેટમાં જઈ રહેવાનું 9 મહિના, ફરી પાછા આવવાનું, ફરી મરવાનું, ફરી આ એક સ્ટીરિયોટાઇપ જીવન જીવવાનું. જન્મોના જન્મો સુધી છેડો જ નહીં આવે. રામને કૃષ્ણના અવતાર થાય ને ત્યારે ધરતી પર રખડતા હતા, પણ એ વખતે સત્સંગ ના કર્યો એટલે અત્યારે સુધી આ ધક્કા ખાઈએ છે ઉપર નીચે. માટે શરણાગતનો તારણહાર છે. બહુ શબ્દો અગત્યના છે કે તો ચાલો આપણે આ પંક્તિ પણ ગાઈએ. હસમુખભાઈ જોડાવે ને જોડે જોડે ગાજો. દરેક રાગની આપણા આરોગ્ય ઉપર અસર હોય છે, પોઝિટિવ અસર હોય છે. બીમારીના રોગના પ્રમાણને મારવાની શક્તિ દરેક રાગમાં હોય છે. કશું આપણે ભેંસાસુર રાગમાં ગાઓ ને એની બહુ અસર હોય છે.
તો આ આપણે એની જોડે જોડે ગાઈશું આપણે શું ભાઈની જોડે બે લીટી સમજાવી એનો રાગ બોલીશું પછી ભાવની લીટી બોલીશું. સાઈ રામ સાઈ શ્યામ સાઈ ભગવાન તેરી કૃપા સબસે મહાન. શરણાગતનો તારણહાર. પછીની પંક્તિમાં કહે છે અંતર્યામી સચ્ચિત સુખ અને બહાર સદગુરુ વિભુજ સુખ. અંતર્યામી એટલે અંતર એટલે આપણું અંતઃકરણ, યામી એટલે અંતરમાં બેઠેલો. બધા જ અંતરનો હિસાબ એની પાસે ખબર હોય. આપણી છુપામાં છુપી વાત અવધૂતથી અજાણી નથી. કદાચ ઘરમાં કોઈને ખબર ના પડે પણ એને બધી ખબર પડે છે. આપણા મનમાં વિચાર ઉઠે ને એના ગૂગલમાં રેકોર્ડિંગ થઈ જ જાય. અંતર્યામી છે. આપણો એક પણ વિચાર એવો નથી કે જે એની જાણ બહાર હોય, એટલે અંતર્યામી લીધેલો છે. આજે 2 વર્ષ પહેલાં આપણે મોબાઈલ ઉપર પહેલી માર્ચે છોકરી જોડે વાત કરી હોય ને, આજે ગૂગલ ઉપર એનું રેકોર્ડિંગ છે. 2 વર્ષ પહેલાં વાત કરી હોય ને છોકરી જોડે પહેલી માર્ચે, આજે પણ ગૂગલ ઉપર બધું રેકોર્ડિંગ છે. એ ગૂગલવાળો બધાનું રેકોર્ડિંગ રાખી શકતો હોય તો આ તો ગૂગલનો બાપ છે. એ આપણે બધું રેકોર્ડિંગ નહીં રાખતો હોય, બધું એની પાસે રેકોર્ડ તૈયાર છે. એક પડે પડનો આપણે બોલીએ, વિચારીએ કે કરીએ, બધાનું રેકોર્ડિંગ થાય છે ત્યાં આગળ. અને એ પ્રમાણે સિસ્ટમેટિક પરફેક્ટ છે. કળ કર્મ અને હસ્તક દીધી એટલું સિસ્ટમેટિક ચાલે છે એનું તંત્ર. કોઈ જગ્યાએ અંધેર પણ નથી ને દેર પણ નથી. લખી રાખજો, દેર પણ નહીં હે ને અંધેર બી નહીં હે. બધું સિસ્ટમેટિક ચાલે છે. આપણે કરેલું જ આપણી પાસે આવે છે હોંશે હોંશે. માટે ખાસ ધ્યાન રાખવાનું, ભક્તિ થાય તો કરવાની જ, એની ના નથી. પણ ભૂલે છે તો પણ કોઈનું દિલ ના દુભાય આપણાથી. આ બાબતે બહુ સાવધાન રહેવાનું. જો કોઈનું પણ દિલ દુભાયું આપણા બોલવાથી કે વર્તનથી કે ગમે તે રીતે, તો વ્યાજ હાથે સહન કરવાનું આવશે. પછી એ વખતે વચ્ચે નહીં પડી શકે. પછી આપણે હસીને કર્યું હશે ને રડી રડીને ભોગવવું પડશે. કારણ કે એના એ બાબતમાં એ બહુ પરફેક્ટ ચાલે છે એની સિસ્ટમ. આપણું બેલેન્સ પૂરું થાય ને તરત જ મોબાઈલ બંધ થઈ જાય છે. એવું આપણા શ્વાસ પૂરા કરે ફટતીના આપણો વાજુ બંધ થઈ જવાનું. એટલે જે ના સુધી વાજુ આવે ત્યાં સુધી એનો ભરપૂર ઉપયોગ કરી લેવાનો, સદુપયોગ કરી લેવાનો જેટલો થાય એટલો. અને એટલા માટે શબ્દ આવે છે અંતર્યામી. આપણા બધાની અંતરમાં બેઠો છે.
પણ અંતરમાં કેવી રીતે બેઠો છે? તો સત ચિત સુખ, આ ત્રણ ભગવાનના રૂપ છે, સત ચિત અને સુખ. વેદોમાં ભગવાનનું આ વર્ણન આવે છે. તમને પૂછે ભગવાન કેવા છે, તો તમે કહેશો કે 3 મુખવાળા છે, 6 હાથવાળા છે, 2 પગવાળા છે. ખોટા નથી, પણ આ એમનું એક સ્વરૂપ છે. બીજું સ્વરૂપ કયું છે? સત ચિત સુખ. આ 2 સ્વરૂપ છે ભગવાનના. એને કહેવાય છે નિર્ગુણ નિરાકાર, અને બીજું છે સગુણ સાકાર. સગુણ સાકાર એટલે જેની આકૃતિ હોય કે મૂર્તિ હોય એને સાકાર કહેવાય. સાકાર હોય એટલે એમાં સગુણ પણ હોય. અને બીજા ભગવાન કહેવાય સર્વવ્યાપક છે. અત્યારે આપણે આજુબાજુ ભગવાન છે જ. પાણીમાં માછલી હોય ને, એની આજુબાજુ પાણી કેવું હોય છે? માછલીને વીંટેલું પાણી હોય એટલે આપણે બધા ભગવાનથી વીંટેલા છે. એટલું નહીં, આપણી અંતરમાં શું ભગવાન બેઠા છે? તો અંતરમાં કયા સ્વરૂપ બેઠા છે? સચ્ચિત ને સુખ સ્વરૂપે. સુખ એટલે આનંદ. સચ્ચિત આનંદ સ્વરૂપે આપણા અંતરમાં બેઠેલા છે. અને બહાર સદગુરુ, જે કેવા છે? દ્વિભુજ સુમુખ, 2 હાથવાળા છે. બહાર આપણે જે દર્શન કરીએ છીએ નારેશ્વરમાં, આપણે બધા બાપજીના સ્વરૂપમાં જે દર્શન કરીએ છીએ એ કેવા છે? 2 હાથવાળા, દ્વિભુજ. દ્વિ એટલે 2, ભુજ એટલે શું? ભુજાઓ. અને સુમુખ, સુંદર મુખ. એ ભલે માથું નહોતા હતા ત્રાસકાથી, પણ એમને જોનારા એમની પાસેથી ખસી ના શકે, એટલું બધું આકર્ષણ હતું એમનું. વડોદરામાં જ્યારે એમનો મુકામ હતો, 108 પારાયણ થયા હતા વડોદરામાં, રામદુલારા મંદિર વાળાએ રાખેલા. એ વખતે બાજુના દર્શન માટે લાઈન પડેલી. પ્રતાપ મરઘાની પોળથી પ્રતાપ ટોકી સુધી લાઈન. હા કે અને વખતે ભાઈ આવે લાઈનમાં ઉભો રહે, બચારો જ્યારે નંબર આવે ત્યારે દર્શન કરે સેવામાં. ચલો આગળ ચાલો, બધા આગળ જવું પડે. બોલો પાછો ફરી પાછળ જઈને ઉભો રહે, ફરી લાઈનમાં ઉભો રહે. જેટલો વખત બાપજી ત્યાં રહ્યા એટલો વખત સતત લાઈનમાં ઉભો રહીને બાપજીના દર્શન કરતો હતો. એટલે તેને પૂછ્યું, તું ઘડીએ ઘડીએ લાઈનમાં ઉભો રહીને આટલું કષ્ટ ઉઠાવે છે, દર્શન કરવા માટે આવે છે? તે 1 વાર દર્શન કર્યા, 2 વાર કર્યા, 4 વાર કર્યા, હજુ કેમ કરે છે? અને કીધું, તમને શું કહું, આ મહારાજને જોતા હું ધરાતો જ નથી. સુમુખ, એમને જોતા હું ધરાતો જ નથી. કે છે કે કેટલું સ્વરૂપ કેટલું સરસ છે. કોઈ ભારે કપડાં નહોતા પહેર્યા, રેમણના નહીં ને એના નહીં, લંગોટી. અને માધુર કાંસલાની નહોતું વળેલું. સુમુખ, જેને કામનો સ્પર્શ થતો નથી ને સુંદર જ થાય. કામનો સ્પર્શ થાય અને સુંદરતાનો નાશ શરૂ થાય છે. નાનું બાળક જોજો, નિષ્કામી હોય તો દુશ્મનને એને રમાડવાનું મન થાય. બસ એવું આમ સિદ્ધ પુરુષોનું છે. એટલે શબ્દ વાપરે છે સુમુખ. બહાર ભલે 2 હાથવાળા દેખાતા હોય, પણ 2 હાથવાળા નથી. અનંત બાહુ છે. એ તો અનંત હાથ છે એમાં. એક સાથે કેટલા બધા ભક્તો ઉપર કૃપા કરે છે. આપણે તો ભજીએ છીએ એક જ બાપજીને, પણ બધા જ બાપજીને ભજે છે અને બધાની ઉપર કૃપા કરે છે. એટલે અંતરમાં બેઠેલા છે કયા સ્વરૂપે છે? સત ચિત અને આનંદ સ્વરૂપે. એના માટે શબ્દ આવે છે સત ચિત સુખ. સત એટલે સત્ય, સત્ય એટલે શું? વ્યવહારમાં સત્ય હોય, પણ ભગવાનના માટે સત્ય શબ્દ કેવી રીતે વપરાયો છે? કે એની પર સમયની અસર ના થાય એને સત્ય કહેવાય. જેની ઉપર સમયની અસર જ ના થાય એને સત્ય કહેવાય. આજે પણ નીતિવનમાં જાઓ વૃંદાવનમાં, આજે પણ રાધા કૃષ્ણનો રાસ આજે પણ ચાલે છે. એની પર સમયની અસર જ ના થાય. જે કાળથી પર છે એને સત્ય કહેવાય. આ જગતમાં ઉગાડી આંખે દેખાય ને બધું જ કાળને અધીન છે, એક દિવસ નાશ પામશે. પણ જે જોનારો છે એ નાશ નહીં પામે, એ સત્ય છે. બીજું ચૈતન્ય, દરેકના શરીરમાં ચૈતન્ય સ્વરૂપે ભગવાન બેઠેલા છે. ચૈતન્ય છે એટલે આ શરીર હલનચલન કરે, બોલે, ચાલે, બધું થાય છે. ચૈતન્યની જાહો જલાલી છે. ચૈતન્ય આ શરીરને છોડશે ને પછી કોઈ આ શરીરના ઘરમાં 5-7 કલાકથી વધારે રાખશે પણ નહીં. રામ બોલો ભાઈ, રામ થઈ જશે. આ ચૈતન્યની જાહો જલાલી છે આ શરીરની. બાકી આ શરીરમાં કશું જ નથી. અંદર તો મળમૂત્ર અને લોહી, હાડકાં અને માંસ જ ભરેલું છે. કશું દુર્ગંધીનું ધામ છે, પોટલું છે. પણ ચૈતન્યના લીધે આહા એનો વટ પડે છે. બાકી ચૈતન્ય બહાર નીકળે પછી મરદાને કોઈ અડકવા તૈયાર નથી થતું.
ઘરના જબરજસ્તી અડકવું પડે. મળદાને તો હું રાખોડીને કોઈ અડકતું નથી, અડકાને નથી અડકતું. આ ચૈતન્ય ભગવાનનું સ્વરૂપ છે. અને ત્રીજું સ્વરૂપ છે આનંદ. આનંદમાં ભગવાનનું સ્વરૂપ છે. અત્યારે તમે મનથી ભગવાન સાથે જોડાયેલા છો અને તમને જે અનુભૂતિ થાય ને એને આનંદ કહેવાય. સંસારમાં આનંદ હોય જ નહીં, છે જ નહીં. સંસારમાં શું છે? સુખ છે ને દુઃખ છે, સજા છે ને મજા છે. આનંદ ભગવાનની મોનોપોલી છે. આનંદનું પાવર હાઉસ છે પરમાત્મા. એટલે આપણને જે અનુભવ થાય છે ને જ્યારે ભગવાન સાથે એક તાર થઈ જઈએ, અગર અવર જવર જરા ઓછી થાય તો સારું. બહુ હલન ચલન બાય કરો તો ડિસ્ટર્બ થયા રહે છે. હા, પોતપોતાની જગ્યા લઈ લેજો અને થોડું ડિસ્ટર્બ થાય છે. ભાઈ લઘુ શંકા જેવું હોય હવે તો શાંતિથી જઈને આવી જજો પાછા. પાણી પીવું પી લેજો પણ એ સિવાય ઊભા ના થશો બરાબર. આ લિંક રોડ મારે 52 પંક્તિ આપણે હાજરીમાં પૂરી કરવાની જ છે ગમે તેમ કરી. નહીં કે તેજસભાઈ તમને કીધું છે રાત્રે 12 વાગ્યા તો એ ચાલશે. એટલે તમને 12 વાગ્યા સુધી બેહવું ન હોય તો જરા શાંતિથી સાંભળી લેજો. નહીં થાય, ચિંતા ના કરશો. પણ ટૂંકમાં જરાક શાંતિ રાખશો તો તમને સાંભળવાની મજા આવશે. તમારા હલનચલનથી બાજુવાળા બહુ ડિસ્ટર્બ થાય છે. એ બાળકોને હોય તો જરાક કંઈક બીજે રાખો ને સાહેબ. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. એમનું જે ચિત્ર આપણે જોઈએ છે ને એમાં હાથ છે, પગ છે, આપણા જેવું જ છે બધું. પણ એમના શરીરમાં આપણા શરીરમાં જેવું નથી. આપણા શરીરમાં લોહી છે, હાડકાં છે, માંસ છે, મળમૂત્ર બધું જ છે. એમના શરીરમાં મન કશું જ નથી. એમનું આખું શરીર આનંદ નામના મટીરિયલનું બનેલું છે. આનંદ ઘન કહેવાય છે. આનંદનું બનેલું છે. અને એ આનંદ એ પરમાત્માની મોનોપોલી છે. જો આપણે આનંદ જોઈતો હોય તો આપણે પરમાત્મા સાથે મનથી જોડવું પડે. અને જોડાઈએ અને પછી અનુભૂતિ થાય ને આનંદની અનુભૂતિ કહેવાય. આપણે મોબાઈલમાં ચાર્જિંગ કરીએ છીએ ને, ચાર્જિંગ કરીને શું કરીએ છીએ? જે ઇલેક્ટ્રિસિટી પાવર હાઉસમાં ઉત્પન્ન થાય છે તે આપણા ઘરમાં બોર્ડ સુધી હોય છે. આપણે ચાર્જિંગ કેબલથી બોર્ડમાંથી ઇલેક્ટ્રિસિટી મોબાઈલમાં ડાઉનલોડ કરીએ છીએ એટલે આપણું મોબાઈલનું ચાર્જિંગ થાય છે. ઇલેક્ટ્રિસિટી જેવી રીતના પાવર હાઉસમાં નિર્માણ થયેલી આ વાયરના માધ્યમથી મોબાઈલમાં ઉતરે છે એવી રીતના આનંદ પરમાત્મા પાવર હાઉસ છે. એમાંથી આપણામાં ઉતરે એવી ઈચ્છા હોય તો મનથી ભગવાન સાથે જોડાઈને ભક્તિ કરવી પડે. ભક્તિ તમે કરો, યંત્રવત કરશો તો આનંદ નહીં આવે. પણ મનથી જો ભગવાન સાથે જોડાયા અને જે અનુભૂતિ થશે એને આનંદ કહેવાય. સંસારમાં આનંદ ક્યાંય નથી. આ ખાતરીપૂર્વક માની લેજો. સંસારમાં સુખ છે અને દુઃખ છે. જ્યાં સુખ હોય ત્યાં પછી દુઃખ આવે છે, દુઃખ હોય ત્યાં સુખ આવે છે. એ ચક્રવાત પરિવર્તન છે, વારાફરતી બદલાયા કરે છે. રાત પછી દિવસ, દિવસ પછી રાત. પણ આનંદ સંસારમાં નથી, નથી ને નથી. એ પરમાત્મામાં છે. એના માટે શબ્દ વાપરે સુખ અહીંયા. તો એ શું છે? અંતર્યામી છે અને સચ્ચિત સુખ છે. અને બહાર જુઓ તો એ જ પરમાત્મા જે ચૈતન્યના સ્વરૂપે બધાના શરીરમાં બેઠેલા છે. મચ્છરના શરીરમાં જેટલા ભગવાન છે એટલા જ હાથીના શરીરમાં છે. ચૈતન્યના સ્વરૂપે બધાના શરીરમાં છે. અને એ જ પરમાત્મા આ શરીરને ચાલવાની, બોલવાની, ખાવા પીવાની શક્તિ આપે છે. એને ચૈતન્ય કહેવાય. એટલે પરમાત્માના 3 સ્વરૂપ સમજ્યા. જે દેખાતા નથી એ કયા સ્વરૂપ? સત્યમ, ચૈતન્ય અને આનંદ. આ 3 એના સ્વરૂપ છે. દેખાય છે કયું સ્વરૂપ? 2 હાથવાળા, 2 પગવાળા, મુખવાળા, કોઈ આ 3 મુખવાળા. એ આપણે જોઈએ છે તે ચિત્રમાં બતાવે છે. શું કહેવાય? સગુણ સાકાર. સાકાર જ્યારે પરમાત્મા મૂળ તો નિરાકાર જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપે. અને સચ્ચિદાનંદ સ્વરૂપે રહેલા ભગવાન છે ને નિરાકાર છે એટલે નિર્ગુણ પણ છે. એનામાં કોઈ ગુણ જ નથી. એ આપણા હૈયામાં બધાના બેઠા બેઠા આપણું બધું રેકોર્ડિંગ કર્યા કરે છે. આપણે જે વિચારીએ, બોલીએ, કરીએ તેનું બસ. અને આપણે કરેલું કર્મનું ફળ આપણા સુધી યોગ્ય ટાઈમે પહોંચાડે એના માટે ગ્રહોની વ્યવસ્થા કરી છે. ગ્રહો એટલે એમના ચપરાસીઓ છે બધા. એ સિસ્ટમેટિકલી આપણે બધું પહોંચાડે આપણા કર્મના ફળ. એ કોઈની પર સજાય નથી કરતા, કૃપાય નથી કરતા. કોણ? સર્વવ્યાપક ભગવાન. એ દીવાના પ્રકાશ જેવા, ટ્યુબલાઇટ જેવા. ટ્યુબલાઇટના અજવાળામાં દીવો આપણે હળગાવ્યો હોય, ચાલો દિવાળી વાત કરું, દીવો હળગાવ્યો હોય એના અજવાળામાં કોઈ અધ્યાય પણ વાંચે,
ગીતાનો પાઠે કરે અને કોઈ ચોરીએ કરે, દીવો બધાને સરખો પ્રકાશ આપશે. એવો અંતર્યામી ભગવાન બધાને સરખી શક્તિ આપશે. જે કરવું એ કરો, તમે તરત અનુભવજો. આ શક્તિ આપણી છૂટી જાય એને કહેવાય સર્વવ્યાપક પરમાત્મા, સચ્ચિત આનંદ સ્વરૂપવાળા. પણ જ્યારે કોઈ દંપતીનો પ્રેમ વધે ને પુત્ર થઈને જન્મે ને પછી એ સાકાર થાય ત્યારે સગુણ પણ થાય છે. પછી એનામાં કૃપા કરવાની શક્તિ આવે છે. એ દયાળુ થાય છે, કૃપાળ થાય છે અને સજા પણ કરે છે. રામ સબરીમા ઉપર કૃપાએ કરે અને સુરવટખાને સજા બી કરે. સુગ્રીવ ઉપર કૃપાએ કરે, વિષ્ણુ પર કૃપાએ કરે, રાવણને સજા બી કરે. આ રામ છે. કેમ? એ આકૃતિવાળા છે. સાકાર એટલે સગુણ, એમાં ગુણ આવે. જે નિરાકાર છે એમાં કશું લેવા દેવા નહીં. મહેતા મારે નહીં, મહેતા ભણાવે નહીં એવા. એટલે આપણા બધા માટે સગુણની ઉપાસના જ શ્રેષ્ઠ છે અને આપણે જ કરીએ છીએ. પણ જેમ પેલા કોઈ નિરાકારની પાછળ પડે છે એ પછીથી ભક્તિમાં એમની પ્રગતિ થતી નથી. જ્યારે આની સાથે આપણે પ્રેમ કરી શકીએ છીએ, આપણા દુઃખની વાત કહી પણ શકીએ છીએ, આપણી સાંભળે પણ છે, કૃપા પણ કરે છે. માટે આપણા માટે એ જ ઉપાસના છે. કઈ બહાર સદગુરુ વિભુજ સુમુખ, આ આની આપણે ઉપાસના કરવાની આપણે જ કરીએ છીએ અને આપણે ભક્તિ ગાઈએ. અમે તમારા દર્શન કરવા આવ્યા અવધૂત દર્શન કરવા આવ્યા અવધૂત એટલે વેદોમાં તો આમ બહુ સ્પષ્ટ અને પરમાત્માના સ્વરૂપનું આપણા વેદોમાં, આપણા શાસ્ત્રોમાં જેટલું સચોટ વર્ણન થયું છે ને એવું બીજે ક્યાંય નથી. આપણે બધા ભાગ્યશાળી છે કે એવા શ્રેષ્ઠ ધર્મમાં આપણો જન્મ થયો છે અને જેના ગ્રંથો પરમાત્માનું સ્પષ્ટ વર્ણન કરે છે, પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતના થાય એના સચોટ રસ્તા બતાવે છે. એ રસ્તે ચાલીને પરમાત્માની પ્રાપ્તિ કરનારા અસંખ્ય સંતો આપણા ચરિત્ર આપણે જાણીએ છીએ. એટલે પરમાત્માના બે સ્વરૂપ છે. કયું? પહેલું સગુણ સાકાર, બીજું નિર્ગુણ નિરાકાર. નિર્ગુણ એટલે નિરાકાર અને સગુણ એટલે સાકાર. આકૃતિવાળાને સાકાર કહેવાય અને સગુણ બને છે. બરાબર? અંતરમાં બેઠા છે, ક્યાં બેઠા છે? નિર્ગુણ નિરાકાર રૂપે. ફક્ત આપણને શક્તિ આપીને આપણું રેકોર્ડિંગ કરવા માટે. બહાર જે છે જેને આપણે ઉપાસના કરીએ છીએ તે સગુણ છે. એના માધ્યમથી આપણે એની કૃપા પ્રાપ્ત કરીએ છીએ અને આપણે એની સાથે એની જ ઉપાસનાથી આપણે જન્મ મરણમાંથી છૂટી શકીએ છીએ. નિર્ગુણની ઉપાસના આપણા માટે યોગ્ય નથી. પછીની 3 પંક્તિ આવે છે એ એમાં એવું કહે છે કે ભગવાનના સ્વરૂપનું વર્ણન શરૂ કરે છે. આ ભગવાનના સાકાર સ્વરૂપનું ધ્યાન છે કે ભગવાન કેવા છે? તો એ જોડી અન્નપૂર્ણા કર્માય. એમના હાથમાં જોડી છે. પણ જોડી શેની છે? ભિક્ષા માગવાની નહીં, લોકોના ભરણ પોષણની. જોડી અન્નપૂર્ણા કર્માય. એમના ખભા ઉપર જે જોડી છે તે આ બધાનું ભરણ પોષણ પરમાત્મા કરે છે. એનું પ્રતીક તરીકે જોડી રાખે છે.
ભિક્ષા માંગવા માટે નહીં, ભિક્ષા આપવા માટે. આપણા બધાનું પેટ ભરવા. કીડીને કણ અને હાથીને મણ આપવાની જવાબદારી એણે લીધી છે. પણ સાથે એ પણ યાદ રાખજો, પરમાત્માએ આપણું પેટ ભરવાની જવાબદારી લીધી છે. આપણું જીભને ચટાકા જોઈએ એટલી જવાબદારી લીધી નથી. આપણું મન માગે એટલું આપવાની જવાબદારી લીધી નથી. પેટ પૂરતું એ કદાપી પાછો નહીં પડે અને મન જેટલું માગશે એટલું કદાપી આપશે પણ નહીં. બાકી રાખજો, બધાને મન ના બધા તોફાન છે, બાકી પેટ પૂરતું કોઈ ભૂખ્યા પૂરતા નથી. કૂતરાને બી આપે છે, કીડીને બી આપે છે, ને હાથીને આપે છે. આપણને ના આપે. પણ આ જીવડીના ચટાકા છે. બધી ઉપાધિઓ જીવડીની ડિમાન્ડની છે. આ ખોપડીની ડિમાન્ડ છે ને ત્યારે પૂરી જ નથી થતી. ગમે એટલું આપો તો એ ધરાતી નથી. અને બધી ફરિયાદો એના માટે જ છે. બાકી પેટ ભરવું હોય તો આ સંસારમાં કોઈ મોંઘવારી નથી, કશું જ અઘરું નથી. બધી મોંઘવારી જીવડીના ચટાકાની જ છે. ત્યારે જોડી અન્નપૂર્ણા કરમાય, એ જોડી ખભા ઉપર રાખે છે અને કમંડળ હાથમાં રાખે છે, શાંતિનું પ્રતીક છે. બસ તે એટલે એનો અર્થ શું છે? શાંતિ કમંડલ કર સોહાય. હાથમાં કમંડળ રાખે છે. કમંડળ શેના માટે રાખ્યું છે? બસ જો તમે આનાથી વધારે ભેગું કરવા ગયા તો અશાંતિ આવશે. શાંતિ જોઈતી હોય તો છોડવું પડશે. ભેગું કરવાથી અશાંતિ વધશે. આજે આપણા ઘરમાં કેટલા બધા સાધનો થઈ ગયા, એ બધા સાધનો આપણને બિઝી રાખે છે. આપણા આગલી પેઢીના જોયું તો ઘરમાં કોઈ સાધનો જ નહોતા, કોઈ ટેન્શન જ નહીં. આજે ઘરઘંટી પકડી, વોશિંગ મશીનમાં પાણી નહીં આવતું, પેલી આ પકડ્યું, પેલું પકડ્યું, પેલું પકડ્યું, રોજ નવા નવા કારીગરોને શોધવા જાઓ. આ છે પેલું છે પ્રોબ્લેમ, બધા એમાં એમાં બિઝી રહી જાય છે. ઘરમાં દરેક ફર્નિચર આપણો સમય ખાય છે અને આપણને ભક્તિ માટેનો સમય એટલો કમાતો જાય છે. અમૂલ્ય આયુષ્ય એ તુચ્છ વસ્તુઓને હાચવવામાં વપરાય છે. એક મિનિટનું આયુષ્ય પરમાત્મા કરોડ રૂપિયાના બદલામાં આપવાના નથી. પૂરું થવા આવશે ત્યારે. સિકંદરે કીધેલું, કોઈ મારી તબિયત સુધારી આપે ને એને અડધી જીતેલી દુનિયા હું દાનમાં આપી દઉં, છતાંય કોઈ એને તબિયત ના સુધારી શક્યું. એવું અમૂલ્ય આયુષ્ય આપણે આ તુચ્છ સાધનોને હાચવામાં વેડવાય છે. આ હાચવું, તે હાચવું, પેલું હાચવું, પેલું હાચવું. ઊંચા જ ના આવે, બહેનોને ટાઈમ જ ના મળે બચારીને, અને પેલો કમાવામાંથી ઊંચો ના આવે. આવી દુર્દશા થાય છે. પણ જેને જરૂરિયાત ઓછી હોય ને એ જ સુખી થઈ શકે છે. યાદ રાખજો, જરૂરિયાતો ઓછી કરશો તો જ સુખી થશો. બાકી આવક વધવાથી કોઈ સુખી થતા નથી. આવક વધારીને કોઈ સુખી થયા જ નથી. સુખી થવું હોય તો જરૂરિયાત ઓછી કરવી જ પડશે. બસ કૌપીનવંતા ખલું ભાગ્યવંતા, શંકરાચાર્યજીએ કીધું. એનો પ્રશ્ન પૂછેલો એક જણે, આ જગતમાં સૌથી વધારે સુખી કોણ, ભાગ્યશાળી કોણ? એના જવાબમાં એ બોલ્યા છે, કૌપીનવંતા ખલું ભાગ્યવંતા. એટલે જે લંગોટી પહેરીને જીવે છે ને એ સૌથી વધારે ભાગ્યશાળી છે. બાપજી સૌથી વધારે ભાગ્યશાળી, કૌપીનવંતા ખલું ભાગ્યવંતા. બાકી ભેગું કરીને જરૂરિયાતો વધારીને કોઈ સુખી થયો નથી અને થવાનો પણ નથી. એટલે શાંતિ કમંડલ કરશો ભાઈ. પછી કહે છે એ ભગવાન કેવા છે? દત્તાત્રેય ભગવાન. તું વાર ક્યાંય ચતુર્ભુજ. એ દત્તાત્રેય ભગવાન જ્યારે નારાયણના સ્વરૂપે હતા ત્યારે ચતુર્ભુજ હતા. દત્તાત્રેય ભગવાન આદિનારાયણ પરમાત્માનો જ્ઞાનાવતાર છે. નારાયણ ચતુર્ભુજ છે, એટલે ક્યાંય ચતુર્ભુજ. કોઈ વખતે ષડભુજ. દત્ત સ્વરૂપમાં એના 6 હાથ છે, 3 મસ્તક, એટલે એક મસ્તક 2 હાથ, એક બ્રહ્માના 2 હાથ, વચ્ચેના 2 મહાદેવના અને ઉપરના 2 હાથ વિષ્ણુના. 6 હાથ છે. તો કે ક્યાંય ચતુર્ભુજ, ષડભુજ. આ તમે જાત જાતના રૂપ ધારણ કરો પ્રમાણે હાથ દેવા પડે. પછી એમના 3 મસ્તક હોય ને 2 હાથ હોય તો કેવા બેડોલ લાગે. એક મસ્તક હોય 6 હાથ હોય તો કેવા બેડોલ લાગે. એટલે આપણા માટે સુંદર દેખાવા માટે આ મસ્તકના પ્રમાણમાં હાથ રાખે છે. ક્યાંય ચતુર્ભુજ, ષડભુજ સારું, પણ ખરેખર તું અનંત બાહુ છે એ મારો નિર્ધાર છે. બાપજી કહે છે તું 2 હાથ વાળો કે 4 હાથ વાળો 6 હાથ વાળો નથી, તું અનંત હાથ વાળો છે. એક સાથે હજારો ભક્તો ઉપર કૃપા કરે છે. એના માટે તારે પાસે અનંત હાથ હોય તો જ બને ને. જો 2 હાથ વાળો કે 4 હાથ વાળો 6 હાથ વાળો તો બહુ તો 6 પર કૃપા કરી શકે એક હાથે. આ તો અસંખ્ય ભક્તો એક સાથે પોકારે છે અને બધાનો પોકાર સાંભળીને દોડે છે. ક્યારેય મોડો પડતો નથી. આને કી દેર નહીં હે, પુકારને કી દેર હે. આપણે બોલાવવામાં મોડા પડીએ છીએ, બાકી એના આમાં મોડું નથી થતું. અનંત બાહુ તું નિર્ધાર. બધી રીતે આપણને સાચવે છે.
જેટલા ધરતી ઉપર માણસો છે ને એના કરતાં વધારે એમના હાથ છે. આજે ધરતી ઉપર 800 કરોડ માણસો છે એના કરતાં વધારે હાથ છે. અનંત બાહુ. તો નિર્ધાર ચોક્કસ તારા હાથ અનંત છે. આપણને બતાડવા માટે ચિત્રમાં 2 હાથ કે 4 હાથ કે 6 હાથ હોય છે. એ તો આપણને બતાડવા માટે છે. તું અનંત બાહુ છે. અને હે ભગવાન, હું બાળક બનીને તારા શરણે આવ્યો છું. આવ્યો શરણે બાળ અજાણ, ઊઠ દિગંબર, આ ચાલ્યા મારા પ્રાણ. આ આર્ત પંક્તિ છે. અહીંયા 2 શબ્દ અગત્યના આવે છે આ પંક્તિમાં. આવ્યો શરણે બાળ અજાણ. એટલે પહેલી વાત એ કે શરણાગતિ દત્ત બાવનીનો સિદ્ધાંત છે. મુખ્ય ઉદ્દેશ હોય દત્ત બાવનીનો શરણાગત થવાનું છે. આપણે બસ શરણાગત થવાનું એટલે એને આધીન થવાનું. બસ હવે તારા શરણે આવ્યો છું. તો આવ્યો શરણે, હું આ તારા શરણે આવ્યો છું. પણ કેવી રીતના? બાળક બનીને. દત્ત બાવની કરી તો બાળક થઈને કરી દત્ત બાવની. બહુ જ્ઞાની થઈને દત્ત બાવની કરવાની નહીં. આપણે બાળક કેવો હોય છે? નાનો બાળક, બસ એના માતા પિતા જાય તો હાથ ઊંચા કરે એટલે મા બાપ એને ઉંચકી જ લેતા રહે. દત્ત બાવની કરો પણ બાળકની જેમ દત્ત બાવની કરો. ભગવાનને બાળક બહુ પ્રિય છે. બાળકને કોઈ પવિત્રતાની જરૂર હોતી નથી. એને પાપ પુણ્યનો સ્પર્શ થતો નથી અને બધાને વધુ લાગે. બસ આપણે બાળક થઈને દત્ત બાવની કરવાની. દત્ત બાવની કરવા માટેનો પહેલો સિદ્ધાંત છે બાળક બનો. અને બીજું શરણાગત. આવ્યો શરણે, તમારા શરણે આવ્યો છું. બસ બાળક થઈને તો ભગવાનના શરણે ગયા તો બીજું કશું જ કરવાની જરૂર નહીં પડે. બાપજીને એકવાર પૂછેલું કે ભગવાન, બાપજીએ કીધેલું ભગવાન મને પૂછે ને તારે શું થવું છે તો ભગવાનને કહો મને બાળક બનાવી દો. ભગવાન મને પૂછે તારે શું થવું છે તો ભગવાન મને બાળક બનાવી દો. કેટલો નિર્દોષ હોય, કોઈ આસક્તિ નહીં, વર્તમાનમાં જ જીવે, મોજમાં જ હોય, કોઈ સાથે કમ્પેરિઝન નહીં, કોઈ મહત્વાકાંક્ષાઓ નહીં, કોઈ મોટા મોટા સપના નહીં. બસ પોતાની રીતે જીવી લેવાનું. બસ ડાઉન ટુ અર્થ. આ બાળકનું લક્ષણ છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા ને એમાં 17મો ગુરુ બાળકને કર્યો છે. જગત ગુરુ છે દત્તાત્રેય ભગવાન, એ પણ બાળકને ગુરુ કરે છે. કેટલીક વખત અનેક પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન થતું નથી ને એ જ્ઞાન બાળકની ચેષ્ટાઓ જોવાથી થાય. કોઈ સંતની બોડી લેંગ્વેજ અને બાળકની બોડી લેંગ્વેજ એક સરખી હોય છે. એટલે મૌની સ્વામી કરીને નરસોપાડીમાં થઈ ગયા ને મહા ત્રિકાળ જ્ઞાની હતા. એ બાળકો જોડે જ જ્ઞાન કરતા હતા. કાંઈ બાળકો જોડે જ હોય ઓલવેઝ. એની પાસે બહુ શીખવા જેવું હોય છે. પણ એનું જે હોય છે ને વર્તન એ અજ્ઞાનજન્ય હોય છે અને સંતોનું એ જ્ઞાનજન્ય હોય છે. આટલો જ ફેર. બાકી બાળકના દર્શન કરો એ સંતના દર્શન છે. બસ આપણે બાળક થઈને પાઠ કરવાનો. એટલે મારામાં કંઈ આવડત નથી, હું કંઈ ભણ્યો નથી, હું કશું જ નથી, અહંકાર શૂન્ય. બાળક એટલે શું? અહંકાર વગરની વ્યક્તિ. બસ અહંકાર રાખીને ભક્તિ નહીં કરવાની. મારામાં કંઈ જ નથી, ભગવાન તમારી કૃપાથી બધું ચાલે છે, તમે જેમ ચલાવો છો એમ ચાલે છે. આને કહેવાય બાળક વૃત્તિ. અહંકાર જેટલો ઓછો થશે ને તે દત્ત ભાવની અસર વધારે દેખાશે. આવ્યો શરણે બાળ અજાણ. અજાણ્યો બાળક થઈને આવ્યો છે. આપણું બાળક કોઈકના અજાણ્યાને ઘેર પણ જાય ને તો એને ખવડાવશે. જોજો, કોઈ પરિચય નહીં હોય તો એને ખવડાવવાનું મન થશે. બસ આજ આપણી બધી જરૂરિયાતો ભગવાન પૂરી કરશે તો બાળક થયા હોય. આવ્યો શરણે બાળ અજાણ અને પછી કહે ઊઠ દિગંબર અને તો ચાલ્યા મારા પ્રાણ. તો હવે ઊભો થા, મારી પર કૃપા કર. કઈ કૃપા? દર્શન આપ. બાપજીની ફિલોસોફીમાં પરમાત્માના પ્રત્યક્ષ દર્શન એના માટે જ મનુષ્ય જન્મ છે. બીજી બધા જે શરીરનો ઉપયોગ કરી છે મનુષ્ય જન્મમાં, ઇટ ઇઝ અ વેસ્ટેજ ઓફ લાઈફ. માત્ર અર્થ પરમાત્માના માટે સાધન કરવાનું અને એક જ ઉદ્દેશથી મારે તું જ જોઈએ. ભગવાનની પાસે સંસારની માંગણી એ તો કપટ ભક્તિ છે, સકામ ભક્તિ નહીં. મારે તું જ જોઈએ એના માટે આ ભાવની છે. પરમાત્માના દર્શનની અતિશય તીવ્ર ઈચ્છા. એટલે કહે છે ઊઠ દિગંબર, મારા પ્રાણ ચાલે આવે, ઊભો થઈને આવી જા જલ્દી. ઊઠ દિગંબર અને ચાલે મારા પ્રાણ. બસ આ આર્ત હૃદયની પંક્તિ છે. દત્ત ભાવનીમાં છે ને 5.5 પંક્તિ આર્ત હૃદયની પ્રાર્થના છે. આર્તનાદ ભગવાનના કાને જાય છે. અંતરવાદી નીકળવાનો નાદ એને કહેવાય આર્તનાદ. અહીંયા ભગવાનને કહે છે
આવ્યો સરને બાળકાન તું દિગંબર ઊભો થા, મારા પ્રાણ ચાલ્યા, નીકળી જશે પ્રાણ તારા વિયોગમાં. બસ પરમાત્માના વિયોગની તીવ્ર તાવાવેલી એ આ પંક્તિમાં પ્રગટ થાય છે. આર્તહૃદયની આ પંક્તિ છે. બસ આપણે જ્યારે આ પંક્તિ બોલીએ ને ત્યારે એવો એક અવાજ નીકળવો જોઈએ, ઊઠ દિગંબર ને મારા પ્રાણ ચાલ્યા. અને જોજો તમારા પહાડ જેવા વિઘ્નો હશે ને એ ચપટીમાં સોલ્વ થઈ જશે. પણ આ પંક્તિ એવું ખાસ ધ્યાન આપજો, આ પંક્તિ બોલતી વખતે, આવ્યો શરણે બાવળ જા, મને કશું જ્ઞાન નથી, ઊઠ દિગંબર ને તો ચાલ્યા મારા પ્રાણ. બસ અને જોજો એની કેવી અસર થાય છે. આવડા 3 પંક્તિઓનું ગાન કરાવે છે. મુક્તિ મળે જ્ઞાન મળે, મારે ભક્તિ રંગની કરવી છે. મુક્તિ મળે જ્ઞાન મળે, મારે ભક્તિ રંગની કરવી છે. મુક્તિ મળે જ્ઞાન મળે, મારે ભક્તિ આર્ત પંક્તિઓ 5.5 આવે છે 10 પાવડીમાં. 52 પંક્તિઓમાં એમાં અહીંયા પહેલી પંક્તિ છે, આવ્યો શરણે બાર જાણ, ઊઠ દિગંબર ચાલ્યા પ્રાણ. કેટલાક લોકો આનો ખાલી જપ આ પંક્તિનો જપ કરતા હોય છે, આવ્યો શરણે બાર જાણ, ઊઠ દિગંબર ચાલ્યા પ્રાણ. આપણા ભૈયાની વાત કહેવી હોય ત્યારે આ પંક્તિ બહુ શ્રેષ્ઠ માધ્યમ છે. અહીં કળયુગની સંજીવની દત્ત બાવનીની 7 પંક્તિ સુધીની સમજૂતી શ્રી મયુરભાઈએ પૂર્ણ કરી. આભાર સાથે શ્રી મયુરભાઈ દવેને આપણા સર્વના અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હવે પછીના વિડીયોમાં 8મી પંક્તિથી આગળ દત્ત બાવનીની સમજૂતી સાંભળીશું. Shri Dutta